પાલે કમળની અંદર કાદવની અંદર કેવું કમળ ખીલાય, પણ પુષ્પની અંદર કોઈ ફોરમ કરી તો જુઓ, ભગવાન કરે એવું તમે કરી તો જુઓ. જાત જાતના પોતે ફળ બનાવ્યા છે, પુષ્પ બનાવ્યા છે, પણ પુષ્પની અંદર સુગંધ ભરી તો જુઓ. ભરી શકાય? ન ભરી શકે. ભગવાન હોય તો ભરી શકાય. ચંદ્ર સૂર્ય કેવા ઝગમગતા તારા, પણ આકાશને કોઈ ઊંચું રાખી તો જુઓ. ઈશ્વર કરે એવું તમે કરી તો જુઓ. ઝગમગતા બે સૂર્ય અને ચંદ્ર તારા, પણ આકાશ ઊંચું રાખી કોઈ રાખનાર હોય તો આકાશ ઊંચું રહેશે. અરે જવાબ દે ને, પોલા નભની અંદર સૂર્ય ચંદ્ર કેમ રહેતા હશે? વિચાર તો કરો. આકાશને કાંઈ ટેકો નથી, છતાંય કવડા મોટા ચંદ્ર સૂર્ય, કવડા મોટા નવલખ તારા એને કેમ બધા ટકી રહે છે? જવાબ દેને એલા પોલા નભની અંદર ચંદ્ર સૂર્ય ક્યાં રહેતા હશે? માતાના ઉદરની અંદર જીવ જીવે એલા વાયુ ક્યાંથી રહેતા હશે? આપણને કોરોના થયા ઓક્સિજન મળે તો મુંજારો થતો હતો, ખુલ્લું હતું. આને તો ક્યાંયથી હવા મળે એમ નથી, એલા છતાં એને વાયુ ક્યાંથી મળતો હશે? અરે યાર, એટલે ઈશ્વર કોઈ પણ શોધ્યું નહીં જેને ક્યાંયથી હવા મળે, છતાંય એને પ્રાણ પૂરો પાડેલા ઈશ્વર નહીં તો બીજું કોઈ પ્રગટ. પંચરંગના પ્રગટ પડદે પણ સદગુરુથી સમજાણું, જ્યારે સદગુરુ મળ્યા તે સમજાણું. પાંચ તત્વ દેહનું ધારણ કર્યું છે, અંદર પ્રગટ પરમાત્મા પોતે આવી શક્યા છે. હું હતો તુમા સુમાણો ત્યારે પૂર્ણ પદ જણાવું, પણ સમજાય ત્યારે સદગુરુ મહારાજ મળ્યા, હું કાઢી નાખ્યો અને તોની અંદર સદગુરુ મહારાજ આપણે સમય દીધો. અરે અરે, હું હતો એ તુમા સમાયો તો પૂર્ણ પદ સમજાણો. ખાલી વાતો કરવાની માની લેવાની એમ નથી, પૂર્ણ અભ્યાસ કરવો. પૂર્ણ અભ્યાસ કરવાનો. તો ખાલી વાતો કરીને આપણે મન મનાવી એમ નહીં, પણ આનો અભ્યાસ કરો. અભ્યાસ કરો તો હું નીકળી જશે. જ્યારે તું આવશે તે પૂર્ણ પદ થઈ તમને સમજાશે. પૂર્ણ પદ એટલે પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ, તને દેખું છું હાજરા હજુર, અનુભવથી ઓળખું કે રે સ્વયં નથી દૂર. આ પૂર્ણ પદ છે. પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ, તને દેખું છું હાજરા હજુર, હાજરા હજુર તને દેખું છું, અનુભવથી ઓળખું કે રે સ્વયં નથી દૂર. મારાથી ઈશ્વર જુદા નથી દૂર. દેખત મત જાઓ પકડો સુરતાની દોરી. કરો શ્વાસોશ્વાસના મેળેમાં રહો, દોઈ કર સ્વર જોડી. અખરાશે બે આદિન આદિના અક્ષરાતીથી ઓળખાય. શબ્દથી મારો પાર છે, આ તો પુરુષ શબ્દે ઓળખાય.